હેલો મિત્રો, તમારું આપણી ચેનલમાં સ્વાગત છે. હવે સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 4. અહીં આપેલ પાય ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિતશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનના પરીક્ષામાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલ છે. તો હવે પાય ચાર્ટ આપણે જોઈ લઈએ. તો ગણિતશાસ્ત્ર માટે કેટલા ડિગ્રી આપ્યો છે આપને? વૃતાંશ 90 ડિગ્રી. સામાજિક વિજ્ઞાન માટે 65 ડિગ્રી. વિજ્ઞાન માટે 80 ડિગ્રી. હિન્દી માટે 70 ડિગ્રી અને અંગ્રેજી માટે 55 ડિગ્રી. તો બધા ખૂણાનો સરવાળો કેટલો થશે? ટોટલ 360. હવે આપણને પહેલો પ્રશ્ન શું કીધું છે? કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે? અને આ સૂચના શું આપી? 540 ગુણ માટે વૃત્તાંશ કોણ 360. તેથી 105 ગુણ માટે વૃત્તાંશ કોણ કેટલું? 540 બરાબર કેટલા થશે? 360 ડિગ્રી. હવે આપણે કેટલા માર્ક આપ્યા છે? 105 ગુણ. તો 105 ગુણે કેટલા? તો આ બેને શું થશે? ક્રોસ ગુણાકાર. અને આ બંનેનો ક્રોસ ગુણાકાર. 360 ડિગ્રી ગુણ્યા 105 છેદમાં શું થશે? 540. તો આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. હવે 18 દુ 36 અને 18 13 54. તો 18 શું થયા? અહીંથી નીકળી ગયા. હવે 35 ગુણ્યા 3, 35 તેરી 105 એટલે આ 3 ગયા, આ 3 ગયા. હવે અહીંયા 2 વધ્યા છે, અહીંયા 35 વધ્યા. 2 ગુણ્યા 35. તો 2 ગુણ્યા 35 એટલે કેટલું થશે? 70 ડિગ્રી. હવે આપણે જોશું હિન્દી માટે આપણે કેટલા ડિગ્રી આપ્યા છે? 70. તો આપણે આ 105 ગુણ છે એ શેના માટે હશે? હિન્દી વિષય માટે. તો આપણે લખીશું હિન્દી વિષય માટે 70 બરાબર 105 ગુણ થશે. બરાબર. હવે ત્યાર પછીનો દાખલા નંબર 2. હિન્દી વિષય કરતાં ગણિતશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? હવે અમને હિન્દી માટે તો ગુણ મળેલા જ છે. હિન્દી માટે 105 ગુણ મેળવેલ છે. એ આપણને ઉપર દાખલામાં પણ કીધું છે ને આપણે મેળવ્યા છે. આમ છતાં આપણે કઈ રીતે કરશું? હિન્દી માટે ટોટલ માર્ક કેટલા હતા? 540 માર્ક હતા. 540 એ 360 ડિગ્રી. તો 70 ડિગ્રી એ કેટલા? આ રીતે કરશું આપણે એટલે આપણે કેટલા માર્ક મળશે? 105 માર્ક છે. હવે ગણિતશાસ્ત્ર માટે ગણવા પડશે આપણે. તો ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ ગોતવાના છે. તો આપણે હવે 360 ડિગ્રી ટોટલ કેટલું છે? 360 ડિગ્રી. તો 360 ડિગ્રી કેટલા થશે? ટોટલ માર્ક આપણે આપેલા છે 540. હવે ગણિતશાસ્ત્રી માટે આપણે કેટલો ખૂણો આપ્યો છે? 90 ડિગ્રીનો. તો 90 ડિગ્રી એ કેટલા માર્ક થશે? તો આનો ક્રોસ ગુણાકાર કરશું તો શું થશે? 90 ગુણ્યા 540 છેદમાં શું થશે? 360 ડિગ્રી. શું થશે? 360 ડિગ્રી. તો હવે આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. હવે આ 36ની જગ્યાએ આપણે 18 ગુણ્યા 2 અને 54, 18 તેરી 54. તો અહીંયા જગ્યાએ 18 ગયા. હવે શું વધ્યું? અહીંયા 90 અને અહીંયા 45. તો 45 દુ કેટલા થશે? 90. હવે 45 તેરી કેટલા થશે? હવે ટોટલ માર્ક કેટલા થયા? 135 માર્ક ગણિતશાસ્ત્રના થયા. હવે ગણિતશાસ્ત્રમાં મેળવેલ વધારે ગુણ બરાબર. હવે શું થશે? ગણિતના કેટલા માર્ક છે? 135 માઇનસ હિન્દીના કેટલા માર્ક? 105 બરાબર શું થશે? 30 માર્ક. તો આપણો જવાબ શું થયો? વધારે 30 માર્ક વધારે થયો. તો ગણિતશાસ્ત્રમાં મેળવેલ વધારે ગુણ બરાબર કેટલા માર્ક થશે? 30 માર્ક. હવે દાખલા નંબર 4નો ત્રીજો. ચકાસો કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતાં સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે. તો આપણે પહેલાં શું કરશું? ગણિતશાસ્ત્ર પેલું વિજ્ઞાન આપ્યું છે. વિજ્ઞાન વત્તા હિન્દી વિષય. આ બંનેનો આપણે શું કરશું? એની વૃત્તાંશ પાસે બનાવેલા ખૂણાનો સરવાળો કરશું. તો વિજ્ઞાન માટે કેટલો ખૂણો બનાવ્યો છે?
80 ડિગ્રી, તો 80 ડિગ્રી વત્તા હિન્દી માટે કેટલો બનાવ્યો છે 70, તો ટોટલ કેટલું થશે 150 ડિગ્રી. ત્યાર પછી આપણે શું કરવાનું છે, સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્ર. તો સામાજિક વિજ્ઞાન પ્લસ શું આવશે ગણિતશાસ્ત્ર. હવે સામાજિક વિજ્ઞાનમાં કેટલો ખૂણો બનાવ્યો છે 65 ડિગ્રી. કેટલો છે 65 ડિગ્રી, તો 65 ડિગ્રી લખશું વત્તા ગણિતશાસ્ત્રમાં કેટલો બનાવ્યો છે 90 ડિગ્રી. તો ટોટલ કેટલો થશે 90 પ્લસ 65 એટલે 155 ડિગ્રી. કેટલો થશે 155 ડિગ્રી. બરાબર, વધારે ગુણ બરાબર સામાજિક વિજ્ઞાન પ્લસ ગણિતશાસ્ત્ર ના કુલ વૃતાંશ માઇનસ શું કરશું આપણે વિજ્ઞાન અને હિન્દી ના વૃતાંશ એટલે શું થશે અહીંયા ખૂણો. આ બંનેની બાદ બાકી. તો સમાજ અને વિજ્ઞાનમાં કેટલો, સમાજ અને ગણિતશાસ્ત્રમાં 155 ડિગ્રી માઇનસ 150 ડિગ્રી, તો કેટલું મળ્યું 5 ડિગ્રી. રેડી, તો એટલા છે એ વધારે 5 ડિગ્રી જેટલા વધારે. હવે ગુણ મેળવવા માટે આપણે શું કરશું, તો આના ઉપરથી આપણે શું લખી શકશું કે સામાજિક વિજ્ઞાન અને ગણિતશાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે છે.